નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ચેપ્ટર પાસ થવાનો ધોરણ 10 માટે, અને એ પાછું સ્ટાન્ડર્ડ ગણિતમાં બી કામ લાગશે દાખલો, અને બેઝિક ગણિતમાં પણ કામ લાગવાનો છે. તો મિત્રો, જ્યારે ચેનલમાં તમે નવા હોય તો પહેલાં એને શું કરશો, સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો છે તેને છેલ્લે સુધી જોજો. તો આ બે દાખલાઓની આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો પહેલો છે મિત્રો, જુઓ, અને ખૂબ આઈએમપી દાખલો છે. આ બોર્ડમાં પણ પૂછાયેલો છે અને પૂછાય તેવો જ છે. બંને ગણિતમાં પૂછાયો અને સમાંતર શ્રેણી છે. એકદમ સહેલો ચેપ્ટર, અને એમાં તમે જોવો તો બે જ સૂત્રો કામ લાગશે. એક an વાળું અને બીજું sn વાળું, તમને ખબર જ છે. તો એ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરી અને આ દાખલો છે એને પહેલા કરીશું. ત્યાર પછી જે બીજો દાખલો છે એની આપણે પછી વાત કરીએ. તો જુઓ, અહીંયા સમાંતર શ્રેણી છે 3, 8, 13 અને 18. કેટલામું પદ 78 થાય? પહેલા તો રકમ આપણે સમજવી પડે કે ભાઈ પહેલું પદ કયું છે 3, બીજું કયું છે 8, ત્રીજું કયું છે 13, ચોથું કયું છે 18, અને આગળ જાઓ તો કેટલામું પદ 78 થાય? એટલે આની પાછળ તમે જો 5 અંતર ઉમેરો, કેટલા પદ 78 આવે છે એ આપણે શોધવાનું છે. એટલે કે n શોધવાનું છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે ભાઈ n છે કે an છે ખબર નથી પડતી. તો આ રીતે સમજાવવા પ્રયત્ન કરેલો છે. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું, છઠ્ઠું, એવું કેટલામું પદ, 18 પછીનું કેટલામું પદ એટલે કે 78 થાય તે આપણે અહીંયા શીખવાનું છે. એટલે કે n મું પદ, કેટલામું પદ આ 78 આવે તે આપણે શોધવાનું છે. એટલે n ની કિંમત શોધવાની છે. ચાલો, હવે આપણી પાસે મિત્રો એક સૂત્ર છે. એક આ સૂત્ર છે an બરાબર a વત્તા n માઈનસ 1 અને d. તો આ સૂત્ર આધારિત આ જવાબ મળશે. તો એમાં તમે જુઓ, જેને આપણને કિંમત ખબર છે, a ની ખબર છે, n ની ખબર, d ની n, તો ચારે ચાર વસ્તુ અહીંયા હોવી જોઈએ. ચારમાંથી તમે જો n શોધવાનો છે, એની કિંમત નથી, એ આપણે શોધવાની છે. તો મિત્રો ચાલો પહેલા આપણે જોઈશું કે a બરાબર એટલે પહેલું પદ, a એટલે ABCD નો a, અને એ જ રીતે અહીંયા પહેલું પદ. તો a બરાબર શું થશે? 3. પહેલું પદ કયું થશે? 3. ત્યાર પછી મિત્રો આપણે d એટલે કે તફાવત શોધવાનો છે. એટલે પાછલા પદમાંથી આગલું પદ બાદ કરો. એટલે પાછલું પદ 8 માંથી 3 જશે. જો 8 રૂપિયામાંથી 3 રૂપિયા જાય તો કેટલા રૂપિયા રહેશે? 5. એટલે 5 રૂપિયા, એટલે કે 5 નું અંતર છે બધામાં આ સમાંતર શ્રેણીમાં. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી મિત્રો આપણને an આપેલો છે બરાબર. પહેલું પદ 3, બીજું પદ 8, ત્રીજું પદ 13, ચોથું પદ 8, તો કેટલામું પદ 78. એટલે an આપેલો છે 78, અને n ની કિંમત આપણે શોધવાની બરાબર. ચાલો, તો આમાં મૂકી દો. જો સૂત્ર છે આપણી પાસે an બરાબર a વત્તા n માઈનસ 1d માટે બરાબર મિત્રો 78 છે આપેલું છે. જો ત્યાર પછી બરાબર e એટલે પ્રથમ પદ કયું છે? તો કે 3 છે. n ની કિંમત આપણને શોધવાની છે, n માઈનસ 1, અને d ની જગ્યાએ મિત્રો શું છે? તો કે 5 છે બરાબર. હવે આ છે મિત્રો કાગળખાન n છે, n ને શોધવાનું છે આપણે. એટલે n ને એક બાજુ રાખવો પડે તો મળે ને, n ને એકલો રાખવો પડે તો મળે. તો આપણે શું કરીશું? 3 ને આ બાજુ લઈ આવીએ એટલે શું થશે? 78 માઈનસ 3, આ ગુણાકારમાં છે 5 એટલે છેદમાં જશે. આ બાજુ કાગળખાનને રાખો, n માઈનસ 1 બરાબર કે નહીં? હવે જો 78 રૂપિયામાંથી 3 રૂપિયા વાપરી નાખો તો કેટલા રહેશે? આ બાજુ હું લખું છે તો કેટલા રહેશે? તો કે ભાઈ 75 રહેશે, અને 75 ના છેદમાં કેટલા રહેશે? 5 બરાબર n માઈનસ 1. જો 15 × 75 થશે ને, તો કે 15 બરાબર n ઓછા 1. હવે મિત્રો n ને આ કાગળખાનને લઈ રાખવાનું છે આપણે એક બાજુ, તો માઈનસ 1 ને આમ લઈ આવો એટલે 15 + 1 થશે n, અને માટે n બરાબર કેટલા થઈ ગયા? 15 + 1 બરાબર 16. તો જો મિત્રો આ ચોથું પદ 18 છે, પાંચમું પદ આગળ 5 ઉમેરતા રહો તો 16મું પદ એવું છે કે જે 78 આવે. કયું આવે? 78. ખૂબ સહેલો દાખલો છે.
અને પરીક્ષામાં બી પૂછાયો છે. તો આ એક ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? હવે એક તમને સરસ મજાની વાર્તા કહું મિત્રો. તો એક સાધુ પુરુષ, સંત પુરુષ એના શિષ્ય હાથે ગામમાં ફરીને શું માંગે? ભિક્ષા માંગી અને રોજનું જીવન જીવે. બરાબર. એક દિવસ એવો આવ્યો કે આખું ગામ ફરી વળ્યા પણ એમને કંઈ મળ્યું નહીં. એટલે ગામના બગીચાની અંદર ગયા અને ગામના બગીચાની અંદર એક જગ્યાએ બેઠા અને એક જગ્યાએ બેસી અને ગુરુજી છે એ તો ધ્યાનમાં પહોંચી ગયા સાધુ તો, અને એનો શિષ્ય અકળાય અને શિષ્ય કે લો તમે તો ધ્યાનમાં બેસી ગયા, આજે તો આપણને કોઈ ખાવાનું આપ્યું જ નથી, તો કેવી રીતે દિવસ કાઢીશું? તો ધીમે રહીને સાધુ છે, ગુરુજી છે એ હામાં આવી ગયા, ભાનમાં આવીને કીધું કે આપણે હવે આગળ જઈએ, બીજી જગ્યાએ શોધીએ. તો રસ્તા પર જતા જતા એક હોટલ આવી અને હોટલની અંદર જઈ અને સાધુએ કીધું કે અમે તો બધા સાધુ સંત છે બંને, તમે અમને કંઈક જમવાનું આપો. હવે હોટલનો મેનેજર એણે એવું કીધું કે તમે આજે ચિંતા ના કરો, આજે અમારી પાસે શું છે, પેલો રસોઈયો જ આવ્યો નથી, હું આપીએ તમને, જો તમને રસોઈ કરતા આવડતી હોય તો બનાવી દો. તો એમણે રસોઈ બનાવી અને ખૂબ સરસ રસોઈ બનાવી અને જે બી હોટલમાં કસ્ટમર આવતા હતા, ગ્રાહકો ખુશ થઈ ગયા જમીને. એટલે એનાથી ખુશ થઈને મેનેજરે એવું કીધું કે તમે ચિંતા ના કરો, હવે આજનું તમારે સાંજે જઈ જમવાનું અને રાત રોકાઈને પછી તમે બીજા દિવસે જઈ શકશો. એટલે તે વખતે ગુરુ છે તે શિષ્યની ચિંતા કરતા હોય છે. અને મુશ્કેલીઓ તો બધી બહુ આવશે મિત્રો, પણ એનામાંથી આપણે શું રસ્તો હોવો પડે અને મુશ્કેલીનો સામનો કરશો તો સફળતા તમને મળશે. એટલે આ રીતે સફળતા તો થવી હોય, સફળ થવું હોય ને તો મુશ્કેલી તો આવવાની જ છે. તો 10માનું પણ તમારું બોર્ડનું જે એક્ઝામ આવે એમાં તમે આવતા થોડીક તકલીફો પડશે, મહેનત બી કરવી પડશે, પણ અંતે તમને સફળતા મળશે. હવે બીજો દાખલો છે તેની પણ આપણે ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, એવો જ દાખલો બીજો છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. ખૂબ સહેલો અને બંનેમાં પૂછાય એવો છે અને શું આવડે એવો છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાશે અને બેઝિક મેથ્સમાં પણ પૂછાય તેવો દાખલો છે. ધ્યાન જો છેલ્લે સુધી ધ્યાન આપજો અને નોટબુક સાથે રાખવાની અને ગણતા રહેવાનું. ચાલો કે હવે શું કહે છે? 11મું પદ 38. એટલે 11મું પદ એટલે એ 11 બરાબર કેટલા થશે? 38. એ જ રીતે મિત્રો 16મું પદ છે એ કેટલું છે? તમને 73 છે. કેટલું છે? 73. એટલે કે 16મું એક પદ એટલે આ રીતે 73. તો મિત્રો આપણે કયું પદ શોધવાનું છે? તો 31મું. એટલે તો એ 31 બરાબર કેટલા? જો જે આપેલું છે તે લખી દેવાનું અને ત્યાં નાખો જો આગળ. ઓકે, હવે જે આપ્યું છે તે લખી દેવાનું છે અને આના પરથી આપણે 31મું પદ શોધવાનું છે. હવે દાખલો ક્યારે આવડે? કે જ્યારે સમાંતર શ્રેણીમાં પહેલું પદ ખબર હોય, તફાવત ખબર હોય ને તો તમને આમાંથી કંઈ બી જવાબ મળી જશે. તો હવે એક તમને એક ટ્રીક સમજાવો કે આપણી પાસે એક શ્રેણી છે 1 2 3 પછી 4 પછી 5 ગમે તે. હવે અહીંયા પહેલું પદ ખબર છે કે 1 છે. કેટલું છે? 1. હવે એમાં તમે જો તફાવત એમાં 1 નો છે જો. બરાબર છે. એટલે કે એમાં 1 ડી કરો, ઉમેરો, એક તફાવત ઉમેરો એનો તો તમને બીજું પદ મળે. કયું પદ મળે? બીજું. બરાબર. એટલે કે a2 મળે. શું મળશે? a2. એ જ રીતે પહેલા પદમાં 2d એટલે કે બે વખત તફાવત ઉમેરો તો એ ત્રીજું પદ મળશે. એ જ રીતે a માં 3 વખત તફાવત ઉમેરો તો ચોથું પદ મળશે. એ જ રીતે a માં 4 વખત તફાવત ઉમેરો તો પાંચમું પદ મળશે. તો મિત્રો આમાં તમે જુઓ તો આમાં a11 કેવું થશે? તો કે પહેલા પદમાં 10 વખત b ઉમેરો તો એ તમને શું મળશે? 11મું પદ. ચાલો 11મું પદ કેટલું આપેલું છે? 38 બરાબર a + 10b
આને આપણે પહેલું સમીકરણ નામ આપીએ. ત્યાર પછી બીજું તમે જો પોતાની રીતે ખબર પડી જશે a16 તો કે a16 બરાબર શું થશે તો કે પહેલા પદમાં 15 વખત d ઉમેરો તો એ તમને 16મું પદ મળશે. તો 16મું પદ રકમમાં કેટલું આપેલું છે 73 બરાબર a વત્તા 15 b. આ કયું થશે બીજું સમીકરણ. હવે આપણે લોપ લેવાનો છે. લોપ એટલે આપણી ભાષામાં એને શું કહેવાય એને તફાવત બાદબાકી જ કહેવાય. તો ચાલો પહેલું પદ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એને આપણે લોપ કરીશું. તો કે લોપ કરવા માટે શું કરીશું તો અહીંયા જે પહેલું પદ છે એટલે કે પહેલું સમીકરણ છે 38 શું છે a + 10d અને એની નીચે લખી દો બીજું તો કે 73 બરાબર શું થશે a + 15. જાવ બાદબાકી કરી દેવાની છે મિત્રો. ચાલો 73 રૂપિયામાંથી તમે જો 38 રૂપિયા જાય તો કેટલા રહેશે તો બાદબાકી કરી નાખવાની. તો 73 માંથી આ રીતે બાદ કરી નાખવાનું નીકળ ના ખબર પડે તો બાદબાકી તો આવડે છે ને. તો શું થશે 8 × 5 13 એટલે 15 બરાબર ને. તો અહીંયા આવી ગયું 15 પર મોટી ઋણ છે તો ઋણ આપવાનું. ચાલો a અને a હરખો ઉડી જશે જો. હવે શું રહ્યું -15d અને 10 એટલે શું થશે -5d. તો માટે d બરાબર શું થશે -15 ના છેદમાં માઈનસ. તો d બરાબર કેટલા થશે 5 તારી 15 ઋણ ધન થઈ જાય એટલે d કેટલા મળી ગયા 3. હવે d ની કિંમત 1 માં મૂકી દો એટલે તમને a પણ મળી જશે. તો ચાલો d ની કિંમત 1 માં મૂકો તો કે 38 બરાબર શું થશે a + 10d. ચાલો આના માટે કરો 38 બરાબર a ખબર નથી +10 અને d બરાબર કેટલા થશે 3. તો માટે 38 બરાબર a વત્તા શું થશે 10 તારી 30. 30 ને આમ લઈ જાઓ એટલે તમે જોઈ શકો છો કે a બરાબર શું થશે તો કે 38 - 30 એટલે કેટલા થઈ જશે 8. હવે આપણને કયું પદ કહે છે મેં આગળ જ કીધું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે a અને d હોય તો બધા દાખલાનો જવાબ મેળવી શકાય. ad આવી ગયો. હવે શું કહે છે a 31 નું પદ શું થાય તો કે a 31 બરાબર શું થશે કે પહેલા પદમાં 30 વખત d ઉમેરો 31 ને ઓછું કરી દેવાનું એટલે d. તો ચાલો a બરાબર કેટલા લાવ્યા તો કે 8 + 30 d ની જગ્યાએ કેટલો છે મિત્રો 3 લાવ્યા. ચાલો એટલે 8 વત્તા ગુણાકાર 3 તારી 9 એટલે 90 અને 90 ને 8 કેટલા થશે 98. તો માટે a 31 બરાબર કેટલા થશે 98. તો આપણે 31 નું પદ કેટલું આવશે 98. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા દાખલા બંને છે. પરીક્ષા લક્ષી છે અને બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી રહે છે અને તમારે આ બે દાખલા જોઈને જવાનું છે. અને ચેનલને જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને છેલ્લે સુધી વિડીયો અને નોટબુક લઈ અને ગણશો ને તો બંને દાખલા આવડી જશે. ઓકે, બેસ્ટ ઓફ લક.